આપણે ટાટ પાસ 2018-19 ના ઉમેદવારોને ટાટ પાસ 2018-19 ના ઉમેદવારોને તો આપણી સાથે ટાટ 2018-19 પાસ ઉમેદવારો જોડાયેલા છે. તેમની માગણી શું છે એક બેન પાસેથી જાણશું. બેન, તમારી સરકાર સમક્ષ શું માગણી છે રજૂ કરશો? અમારી સરકાર પાસે એ જ માગણી છે કે 18-19માં અમારી માર્કશીટ ઉપર અમારી વેલિડિટી 23 અને 24 સુધી હતી, તો એ સરકાર દ્વિસ્તરીય પરીક્ષા લાવી અને 2023ની માર્કશીટ જ વેલિડ ગણાશે. તો એ વેલિડ માર્કશીટવાળા શિક્ષકો ક્વોલિફાઈડ હોય તો આગળની ભરતીમાં તમે જે પણ શિક્ષકો ભર્યા એ બધા ક્વોલિફિકેશન વગરના છે અત્યારે. બરાબર. તો મારું એક જ માનવું છે કે ટાટ 18-19 વાળાને એકવાર ચાન્સ આપો અને અલગથી સ્પેશિયલ 21થી 24માં જે જગ્યા ખાલી છે એમાં ભરતી આપો જ. ખૂબ સરસ બેન. આપ સાહેબ શું જણાવવા માંગો છો? સાહેબ, હું એ કહું છું કે જ્યારે 2018-19 ટાટ પાસ ઉમેદવારની 5 વર્ષની વેલિડિટી હતી માર્કશીટની, 5 વર્ષની માર્કશીટની વેલિડિટી હોવા છતાં સરકારે એ ઠરાવ રદ કરી એ માર્કશીટની વેલિડિટી ખતમ કરીને બીજી દ્વિસ્તરીય પરીક્ષા લઈને નવી પરીક્ષા એક્ઝામ લઈને ભરતી કરી. તો 2018-19 ટાટ પાસ ઉમેદવારોની માર્કશીટ વેલિડ હોવા છતાં પણ એમને ન્યાય મળ્યો નથી.